એક ગામમાં કથા બેઠી હતી. પેલે દિવસે વક્તા કાંઈ બોલ્યા નહીં, મૌન થઈ ધ્યાન અવસ્થામાં બેઠા. બીજે દિવસે એ જ વસ્તુ. તો પેલે દિવસે 500 જણા સાંભળવા આવ્યા હતા, બીજે દિવસે 250. પછી બીજે દિવસે વક્તા ન બોલ્યા તો 250 માંથી સીધી ત્રીજે દિવસે સંખ્યા 100. ચોથે દિવસે ન બોલ્યા તો 50. 500 વાળી 50, પાંચમે છઠ્ઠે અને છેલ્લો 7મો દિવસ હતો ને તો બધા નીકળી ગયા, એક જ જણો બેઠો. उस दिन उस महाराज ने इतनी प्यारी सुहावनी मन भावनी कथा सुनाई, वो श्रोता रोवानु चालू કર્યું. श्रोता रड़वा लाग्यो. वक्ता बोले श्रोता रोवे, वक्ता बोले एक ने બેઠો તો રોવા માંડ્યો. શું કામ રડે? તો કે બાપજી તમારી કેટલી સુંદર વાણી છે, તમને કેટલું બધું આવડે છે, તમને કેટલું સરસ બોલો છો, તમે આ બોલો છો ને મારું જીવનનું પરિવર્તન થાય. તમે પેલે દિવસે બોલ્યા હોત તો 500 જણાનું કલ્યાણ થઈ જાત. પેલે દિવસે જો તમે બોલ્યા હોત ને તો 500 નો ઉદ્ધાર થાય, 500 નું કલ્યાણ. પેલે દિવસે કેમ ન બોલ્યા? 6 દિવસ મૌન રહ્યા. ત્યારે વક્તાએ સુંદર મજાની વાત કરી હતી કે 6 દિવસ સુધી આ ગામના મારા મૌન નો બચાવી હગ્યા, મારી વાણી તો ક્યાંથી બચાવી હગે? આના પેલા મૌન બચાવવાની તાકાત હોય ઈ વાણી બચાવી હગે મારા વાલા. જે મૌન બચાવે એ વાણી બચાવી હગે. मौन उत्तम अवस्था है. किसी को हम जवाब दे ना तो हम नहीं बोले, हमारा काम बोले. मारा वाला काम बोले. આપણે બોલવાનું બંધ કરીને કામ એવું બોલે ને પછી તમારે બોલવાની જરૂર, તમામના જવાબ આપણે આપણા વર્કથી દઈ. किसी को भी हम जवाब देવો હોય તો આપણા કામથી જવાબ દેવાય. મારા વાળા કામ તો કર્મ તો એવા કરવા જોઈએ, દુશ્મન ને વખાણ કરવા જોઈએ. રાવણ હનુમાનજીને જોયા નહોતા ત્યારે એમ કીધું હતું કે મેં એનું નામ તો મને ખબર નથી પણ કામ બરોબર યાદ છે. એક વખત આવી નાખી લંકા તો હનુમાનજીના નામ કરતા રાવણને હનુમાનજીનું કામ બહુ ગમતું. हमारा नाम जैसा भी हो हमारा काम अच्छा होना चाहिए. और ये भी याद रखो काम अच्छा होगा तो नाम ऊंचू न कराय मारा वाला, काम ऊंचू कराय नाम आपो आप ऊंचू થઈ જાય. જે કામ ને સુધારે, જે વર્ક ને સુધારે, પોતાના જીવન ને વેલ્યુ તમારે કરવી હોય તો વર્ક થી જ વેલ્યુ થાય. કામ સુધારો. બે વસ્તુ હોય, બે જીવન હોય. વ્યક્તિ એક છે પણ જીવન બે છે. એક વ્યક્તિ એવો હોય જ્યાં જાય આનંદ થઈ જાય, એક વ્યક્તિ એવો હોય જ્યાં જાય આનંદ થાય, અને બીજો એવો હોય જ્યાંથી જાય આનંદ થાય. એક એવો હોય કે જ્યાં જાય ઈ સભામાં જાય, ઘરે જાય, ઈ કારખાને જાય, બધે આનંદ થઈ જાય, અને બીજો ઈ જાય એટલે આનંદ થાય અને પાછા બોલતા હોય હારું ઝાડ ગઈ અને જગ્યા થઈ. हम जो भी करें हमारा वर्क वैल्यू वर्क. कृष्ण में से हम क्या सीखे? કાનુડાના જીવનમાંથી શું શીખવાનું? કાનુડા એટલું જ કીધું, વર્ક વેલ્યુ વર્ક, પ્લે વેલ્યુ પ્લે. ઇટ ઇઝ કૃષ્ણ. વર્ક વેલ્યુ વર્ક. મારા વાલા કામ ટાણે કામ ને રમત ટાણે રમત. આ કૃષ્ણ ભગવાન સમજાવે. રમવાની ના નથી. રમો, આનંદ કરો, પણ કામ ટાણે બરોબર. जो अपने बिजनेस अपने वर्क में ध्यान नहीं देते ना, उसके सपने उसके तो पूरे नहीं होंगे, उसकी पेटियों के भी सपने पूरे नहीं होंगे. जो पोताना काम में आळस करे, जो पोताना काम में ध्यान न दे. चंपल हांधवा वाळो एक रोड ऊपर बैठो होय ने तो एक ननकड़ी एवं लाकडानी पण केबिन होय, ननक क्यांक आगळ काम आवे. सुधरेला सुधरेला होय ई काई समाज ने काम નથી આવ્યા. જે બગડેલા સુધર્યા છે ને ઈ સમાજ ने બહુ કામ આવ્યા છે. हम अच्छे क्या हुए? जमाना बिगड़ गया. આ દુનિયામાં વાલ્મીકી પછી બન્યા. પેલા વાલિયો લૂંટારો હોય, વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બને એ જ રામાયણની અને એ જ ભગવાન રામને પ્રગટ કરી હગે. અને એવું ન માનતા કોઈ ખરાબ હોય તો કોઈ દી હારો ન બની શકે.
આપણે એક વખત કોઈને ખરાબ જોયા તો આખી જિંદગી માટે ખરાબ હોતો નથી. હા, હોય છે કે એને કુટેવ હોય, એને કોઈ વ્યસન હોય, એને બની શકે કોઈ સંગ હોય, પણ સંગ જ બધું કરે છે ને. એને એવું જરૂર નથી કે કોઈ સંગ બદલી જાય તો રંગ બદલી જાય, અને રંગ બદલી જાય તો પછી રંગમંચ ઉપર રાઘવ, રંગમંચ ઉપર કૃષ્ણ આવીને રાસ રમે. મારા વાલા, સંગનો જ મહિમા છે. સંગને જીતવું જોઈએ. સંગ કેનો કરવો, કેવો કરવો. સંગ બદલે વ્યક્તિ બદલી જાય. સંગ શું ન કરે, સંગ શું ન કરે. કઈ કઈ ના કાન એ મંત્રા ભરે, એ સંગ શું ન કરે. અસંગ માંથી સત્સંગ તરફ વળવું એ જ કથા છે. સંગ વિચાર બદલાવી દે, અને વિચાર જ્યારે બદલે ને ત્યારે વ્યક્તિત્વ બદલી જાય. કોઈ આ કે આયે નારદ જેવા સંત આવીને કહેશે, શું કરો છો, આખી જિંદગી ખોટું કરવાનું, હવે તો સાચું કરો. देर है तो कोई संत मिलने की. संत मળી જાય ને તો બધું બદલી જાય. કોઈ આવીને જ્યારે કહેશે ને કે શું કામ, જાડેજા જેવા, જાડેજા કચ્છના બારવટિયાને પણ એક સંગ થયો, જેસલ જાડેજા. અને જેસલ જાડેજાનો સંગ થયો, અને જેસલ જાડેજાએ આહા તોલ દે જેસલ જાડેજાનો સંગ થયો, અને પછી તો વાહાણી ડૂબવાની હતી ને એ તરવા લાગી.